ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો સવાર પડી ગઈ અને આપણે નાસ્તો પાણી કરી રેડી થઈને આવી ગયા અગાસી ઉપર અને સવારનો નજારો તમને બતાવું, જોઈ લ્યો। અહીંયા આપણે રામ મંદિર છે અને જો તમે અહીંયા આપણે રામાપીરનું મંદિર છે। અહીંયા આ સાઈડમાં અહીંયા જો ચકલાનો અવાજ તમે સવાર સવારમાં સંભળાય છે, ચી 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 એવો અવાજ આવે છે। જોઈ લો તમે અહીંયા કેટલા ચકલા બેઠા ઉડાય નહીં। જો સુરત દાદા આવી ગયા છે આપણે। તો હાલો હવે આમ જાય આગળ, એ પછી આપને ખબર પડે કે હું ત્યાં જવાનું છે અને શું કરવાનું છે। અને પારસભાઈ જો પાણી ભરીને આવી ગયા છે, જોઈ લો કેન ભરીને આવી ગયા। જોઈ લો આપણે નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે લાડવા ખાવા। તો હાલો જાય આપણે, હાલો આપણી મોટરસાઇકલને કરીએ ચાલુ અને નીકળીએ એ બાજુ। આવીને સીધા જો સીધો ચા પાણી લઈ લીધો, ચિયાસ કરી નાખ્યું અને ચા પાણીની મજા લીધી। હાલો બધા ચા પીવા, ચા પાણી પી અને આપણે જો અહીંયા જમવાનું છે અહીંયા આવી ગયા। જોઈ લ્યો તમે અટાણે જો મોનથાર ને ઢેફલી ભરે છે, જોઈ લ્યો તમે, ઝૂમ કરીને બતાવું તમને। જોઈ લ્યો ઢેફલી ભરાય છે હો, તો બધું ભરાઈ ગયું અને જો તમે લાઈન ચાલુ થઈ ગઈ છે આપણે જમવાની। હાલો હવે આપણે જમવા બેસી જાય। તો જમવાનું આવી ગયું અને આપણે જમવાનું ચાલુ કરી દીધું છે। જો હું સાવનભાઈ બે ખાવા માંડ્યા, જોઈ લ્યો તમે, જો ખાવાનું હાલે છે, ભજીયા છે, ચટણી છે, દાળ ભાત છે, શાક, રોટલી, ઢેફલી, જલેબી એવી બધી આઈટમો છે। ખાઈ પીને આપણે આવી ગયા ઘરે। જુઓ તમે અટાણે આપણે ફિલ્મ જોઈશી। તો બપોરે ખાઈ પીને આપણે થોડી વાર હોઈ ગયા હતા અને અટાણે જો આપણે નાસ્તો કરીને ચા કરીને રેડી થઈ ગયા છે। જો તમે અહીંયા ચીકુડી જોઈ લ્યો, ચીકુ આવ્યા છે આમાં, અહીંયા આંબો અને આંબામાં જો તમે ફાલ આવ્યો છે અને આ બાજુ લીંબુડી, અને જો અહીંયા એક લીંબુડી છે ને, અહીંયા જો મધ છે, એમાં દેખાય તમને, મધ છે। જોઈ લ્યો તમે અહીંથી આપણી નદી દેખાય છે, આપણી વેણુ નદી, આજ છે આપણી વેણુ નદી। જોઈ લ્યો પારસભાઈ જો અહીંયા ઊભા છે અને આ બાજુ જો અહીંયા આ બાજુ આ ચીકુડી છે ને, ત્યાં તમે જુઓ ચીકુ કેટલા છે અને ઉપરનું ઘર જુઓ તમે, આવી રીતે ઘર છે। ને સાવનભાઈ જો હેઠે ગયા આપણે, હમણાં એને લેસન કરવું છે ને એટલે નીચે ગયો છે, હમણાં એ ઉપર આવશે, એને કંઈક લેસન કરવાનું બાકી છે એટલે। અને જો આ બાજુ આ પુલ આપણે અહીંથી આ જાવ, આ ચકેડી છે, જોઈ લ્યો, ત્યાંથી આપણે આ બાજુ ગામ તરફ, આપણા ગામ તરફ જવાનો રસ્તો છે। જો એ આવે છે સાવન, શું કહીશું હોય અને સાવનભાઈ લેસન કરશે એ આપણે જોવું। પંખો બંખો ચાલુ હો, પંખો ના હોય ને તો અહીંયા રહેવાય નહીં। આ પતરાવાળો રૂમ છે, જોઈ લ્યો, અને એમાં ત્રણ જ જણા ખાલી। અને જોવો સાવને જો આવું બધું બનાવે। જો આ શું છે સાવન? આ છે ઓટોમેટિક હિટાસીનું વર્કિંગ મોડલ। આને આપણે ઇન્જેક્શન ફિટ કરી અને આપણે વોટર ઉપર ચાલુ કરી શકીએ। જો શકો છો, જોયું ને તમે, અહીંયા આવે, એક અહીંયા આવે અને એક અહીં નીચે આવે, એવી રીતે આપણે આને આખું વોટર ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ। તમે જોઈ શકો છો। જો સાવનભાઈ કીધું, જો તમે, અને સાવનભાઈ એવું છે ને વસ્તુ એ પૂઠામાંથી, અને બહુ શોખ છે, એવું ગમે એવું પૂઠામાંથી બનાવી જ રાખે। એની પહેલાં થાર બનાવી હતી, ખટારા બનાવ્યા, એવું બધું બનાવી જ રાખે। જો સાવનભાઈ લઈ આવવાનું ઓલું થાર બનાવે એ, જોઈ લ્યો, જો આ ટાયર ગોઠવા
જો આ ટાયર આવી રીતે જો બનાવ્યા, અને એને બહુ શોખ આવું બધું બનાવતો જ રહેતો હોય. જોઈ લ્યો તમે. જો હમણાં થાર બનાવશે. જો આવી રીતે પૂઠાનું કાપી અને હરખું કરીને હમણાં રાખશે. જોઈ લ્યો જોડે હે બધુંય. જોજો તમે આગળનું બોનટ આપણે જોડી દીધું. જ્યાં એટલું બન્યું છે, અને હજી આપણે આ અરીસા આ બોનટ એવું બધું બની ગયું, અને હજી ઉપરનું આ બધું બાકી છે બનાવવાનું. એ હવે બનાવી લે છે, પછી આપને બતાવશે આગળના વિડીયોમાં. હું તમને બતાવી કે કેવી થાર બની. આમ જોઈ લો તમે, એવું જ લાગે થાર જેવું જ લાગે. જોઈ લો. અને આની મોરેની હે ને ખટારો બનાવ્યો હતો પહેલાં. સાવનભાઈ લેવા ગયા આપણે ખટારો. જોઈ લો તમને હમણાં બતાવું. આ બાઈને એ ફોટા પાડે છે. જો અહીંયા પડ્યો. જોઈ લ્યો આવી રીતે ખટારો બનાવ્યો. જોઈ લ્યો તમે. જોઈ લ્યો કેમ બનાવ્યો. પૂઠાનો, આખો પૂઠાનો બનાવેલો ખટારો. જોઈ લ્યો આમ. બરાબર ભાઈ. અહીંયા વ્હીલ નીકળી ગયું. વ્હીલ નાખી દો ભાઈ. જો આ બાજુથી જોઈ લ્યો, અને આમ જુઓ તમે બતાવું. જોઈ લ્યો બધું લખેલું. જો અહીં લખેલું ઓલ ઇન્ડિયા પરમિટ એવું લખેલું, અને ટાટા, અને જો આગળ નંબર પ્લેટ અને સંતશ્રી વેલનાથ એવું બધું લખેલું છે. જોઈ લ્યો તમે. અને કેટલા 6 વ્હીલનો ખટારો છે. અને વાહે જોઈ લ્યો તમે બધું લખ્યું છે એવું. જોઈ લ્યો આને લખ્યું છે બધું એવું. જો અને પાટિયું ખુલી જાય એવું. જો આ નીચેનું પાટિયું ખોલે. જો આવી રીતે હટાડી દો એટલે આ નીચેનું પાટિયું પણ ખુલી જાય. જોઈ લ્યો કેમ બનાવ્યો છે ને બાકી કારીગરો. અને નીચે નંબર પ્લેટ છે એમ કહે છે. આ બાજુ નંબર પ્લેટ રાખેલી છે. જોઈ લ્યો. જો અહીંયા તમને સાવનભાઈનું કામ કેમ લાગ્યું. જો સાવનભાઈનું કામ સારું હોય તો વિડીયોમાં એક કમેન્ટ કરી નાખજો. તો જો સાવનભાઈ અટાણે લેસન કરે છે. અને જો ગુલાબનું દોર્યું, ગુલાબ ફૂલ દોર્યું ગુલાબનું. અને અહીંયા જુઓ તમે અંગ્રેજીમાં ગુલાબ વિશે લખવાનું હતું. એ જો અહીંયા લખ્યું એને. જોઈ લો. અને આવું ગુલાબ દોર્યું છે. અને પારસભાઈ બેઠા છે. અને આપણે જો માથે પૂતા છે, ઘડી આરામ કરી છે. અને લાઇટ જો વહી ગઈ છે હમણાં ગઈ લાઇટ. હાલો બધાય નાસ્તો કરવા ઘૂઘરા લઈ આવ્યા હે. બધાય હાલો ઘૂઘરા ખાવા. તો જોયું તમે કે હવે સુરત દાદા આપણે ડૂબવા માંડ્યા છે. અને આજે આપણે અહીંયા જ રાત રોકાવાનું છે, અને પછી આપણે ઘર બાજુ જવાનું છે. તો આજનો વિડીયો બસ. જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. તો મળીએ આપણે આગળ. બાય બાય.